કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024 સંદર્ભે સત્ય વિધાન જણાવો. ચલો હવે અહીંયા પોગી ગયા આપણે. આ બી મેં કરાવ્યું છે. વાલાવ તમને ભણાવ્યું હતું કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામ જર્મનીની અંદર જે એક સંસ્થા જે છે એ બહાર પાડે છે. તો આ વિધાન સાચું છે. ભારતનો 93મો રેન્ક લાસ્ટ ટાઈમ હતો. હું વારંવાર કહેતો કે આ વખતે 96મો રેન્ક છે. તો બીજું જ્યાં હોય એ કાઢી નાખો ચાલો. તો આ બે તો વયા ગયા. હવે આ ઇન્ડેક્સમાં છેલ્લો રેન્ક સોમાલિયાનો છે. સોમાલિયાનો નથી ભાઈ, સાઉથ સુદાનનો છે. કોનો છે? દક્ષિણ સુદાન. તો હવે જો ડીપમાં પ્રશ્નો આવા આવે, ઘણા લોકો એવું કહેતા ને સાહેબ વિધાનવાળા કરંટ કેવા આવે, તો વિધાનવાળા કરંટ આ પ્રકારે આવે. વિધાનવાળા કરંટ કેવા આવે, તો વિધાનવાળા જે કરંટ આવે છે એ આ પ્રકારે આવે છે. તો આની અંદર જવાબ શું આવશે ભાઈ? માત્ર એક. મિત્રો આ શું બતાવે કે કરપ્શનની અંદર આપણે એવું કહીએ છીએ કે ભાઈ ભારતમાં ભ્રષ્ટાચાર જે છે એ વધતો જાય છે. તો આ બતાવે છે કે વધે છે. લાસ્ટ ટાઈમ 93મા ક્રમે હતા, આ વખતે 96મા ક્રમે આવ્યા. તો 93મો નથી, અત્યારે કેટલામો ક્રમ છે? 96th છે, 96મો રેન્ક છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી સિલી મિસ્ટેક ના થાય આપણે. વિધાનવાળા પ્રશ્નોમાં આવું જ આવશે. વન લાઇનર તમારા માટે ઇઝી થઈ જાય.